ફ્રાન્સમાં એક ખાનગી એરક્રાફ્ટની અટકાયત કરાઈ। ખાનગી એરક્રાફ્ટમાં 303 મુસાફરો છે, જેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના હોવાનો દાવો કરાઈ રહ્યો છે। સૂત્રોના દાવા પ્રમાણે જે ભારતીય સવાર છે તેમાં પણ ગુજરાત અને પંજાબના લોકો વધુ છે। આ તમામ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે આ એરક્રાફ્ટ દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું, જેને ફ્રાન્સની રાજધાની પેરિસથી 150 કિલોમીટર દૂર વેન્ટ્રી એરપોર્ટ પર ઇંધણ પુરાવવાનું હતું। પરંતુ જેવું આ એરક્રાફ્ટ ઇંધણ પુરાવવા માટે વેન્ટ્રી એરપોર્ટ પર ઉતર્યું કે તરત જ ફ્રાન્સ પોલીસની ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો અને મુસાફર સહિત એરક્રાફ્ટની તપાસ શરૂ થઈ ગઈ। ફ્રાન્સ ઓથોરિટીએ આ એરક્રાફ્ટને માનવ તસ્કરીના ઇરાદે લઈ જવાતું હોવાની આશંકા છે। ફ્રાન્સની રાષ્ટ્ર વિરોધી અપરાધ વિરુદ્ધ કામ કરતી સંસ્થાએ આ તપાસ પોતાના હસ્તક લઈ લીધી છે। એક અધિકારીએ જણાવ્યું કે રોમાનિયાઈ કંપની લેજન્ડ એરવેઝનું A340 એરક્રાફ્ટ ગુરુવારે અટકમાં લેવાયું છે। ત્યારથી હજુ સુધી તે વેન્ટ્રી એરપોર્ટ પર જ પડ્યું છે। જાણકારોનું માનવું છે કે આ એરક્રાફ્ટ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ઇરાદે લઈ જવાતો હોઈ શકે છે। નિકારાગુઆથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશની શક્યતાઓ હોવાથી આવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પરદેશ જવાનો જે ક્રેઝ ભારતીયો અને ગુજરાતીઓનો ખાસ કરીને રહ્યો છે, એવા લોકોને આ પ્રકારના એજન્ટો પરદેશ અમેરિકા પહોંચાડવા માટેના નવા રસ્તા અખત્યાર કરે છે। નવી એક મોડેસ ઓપરેન્ડી પ્રમાણે હવે આવા એજન્ટોએ એક સિન્ડિકેટ બનાવીને આ નેપાળ, ભારત, શ્રીલંકા આવા બધા દેશોમાંથી જે અમેરિકા જવા ઈચ્છતા હોય એવા લોકોને ભેગા કરીને અલગ અલગ દેશોમાં ફેરવીને યુરોપના એક ચોક્કસ સ્થળે લઈ જવામાં આવે અને ત્યાંથી પછી કોઈ એક ચોક્કસ ફ્લાઇટ દ્વારા અથવા તો ચાર્ટર ફ્લાઇટ દ્વારા એમને લેટિન અમેરિકાના કોઈ દેશમાં પહોંચાડવામાં આવે, જેને બોર્ડર કન્ટ્રીના અમેરિકાના બોર્ડર કન્ટ્રી કહી શકાય, અને ત્યાંથી પછી ગેરકાયદેસર રીતે હોડકામાં કે દિવાલો કૂદીને એમને ક્રોસ કરાવવામાં આવે। આ પ્રકારની આખી જે સિન્ડિકેટ શરૂ થઈ છે એનો મોટો લાભ આની મોટી તપાસના લીધે અને જ્યારે કોઈક ટીપ આપી દીધી હોય, કોઈએ માહિતી આપી દીધી હોય, એના કારણે આ લોકો પકડાયા હોઈ શકે, એવું બની શકે। યુરોપમાં અત્યારે આતંકવાદી અને ડ્રગ્સના લીધે જે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે, કડક સુરક્ષા વ્યવસ્થા બની છે, એના ભાગરૂપે પણ એમને આ રીતે રોકવામાં આવ્યા હોય। કારણ કે જ્યારે કોઈ પણ પ્રવાસી પોતાના ગંતવ્ય સ્થાનથી જ્યારે એ પ્રસ્થાન કરે ત્યારે એની પાસપોર્ટ અને વિઝા સિવાય બીજી કોઈ તપાસ થતી નથી, સિવાય કે એનો કોઈ બ્લેક રિપોર્ટ હોય, નેગેટિવ રિપોર્ટ હોય, એણે કોઈ ફ્રોડ કર્યું હોય, ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો હોય, અથવા તો એની કોઈ બીજી આતંકવાદી વિરોધી કોઈ કાર્યવાહી હોય, ત્યારે એમને એરપોર્ટ ઉપર રોકવામાં આવે અથવા તો ડિટેન કરવામાં આવે। પણ આજના સંજોગોમાં જે છે 300 જેટલા છોકરાઓ લોકો જે યુરોપથી અમેરિકા નિકારાગુઆ જવા માટે નીકળ્યા અને જે પેરિસ રોકાયા, એમાં એ લોકો જ્યારે રોમાનિયાથી નીકળ્યા ત્યારે એમને રોમાનિયામાં કોઈ તપાસ ના થઈ, સાહજિક છે। પણ રસ્તામાં જ્યારે ઉડી જાય અને ત્યારે અંદરના એજન્ટોને કદાચ કોઈક એવા કંઈ મતભેદો થયા હોય અને કોઈકે ટીપ આપી હોય જેના લીધે એક આ કૌભાંડ પકડાયું હોઈ શકે એવી મારી માન્યતા છે। આ પકડાયું એ બહુ ગંભીર બાબત છે અને આ રીતે હવે જો આવા બનાવો બને તો એને કારણે બીજા પણ તસ્કરીના લીધે ડ્રગ્સની હેરાફેરીના આતંકવાદી કિસ્સાઓ પણ બની શકે। એમાં હવે સુરક્ષા વ્યવસ્થા વધારે કડક બનવાની જરૂર છે। ભારતીય એમ્બેસીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું છે કે અમે આ મામલે ફ્રાન્સ એજન્સીઓના સતત સંપર્કમાં છીએ। મળતી માહિતી પ્રમાણે એરક્રાફ્ટમાં એક 21 મહિનાના બાળક સહિત 13 જેટલા સગીર સવાર છે। આ તરફ એરક્રાફ્ટ એજન્સી લેજન્ડ એરવેઝે તેમની કોઈ ભૂલ કે સંડોવણી હોવાની વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે અમે પાસપોર્ટ સહિતની તમામ તપાસ કર્યા બાદ જ સેવા આપી હતી। એવામાં ખરેખર આ સમગ્ર પ્રકરણમાં હકીકત શું છે તે અંગે તપાસ વધુ તેજ બની છે।